નમસ્કાર. આજે આપણી પાસે એક સરસ મજાનો વિષય છે વિસણવેલ પ્રાથમિક શાળાનો અમારું કિચન ગાર્ડન પ્રોજેક્ટ. અને આ કોઈ ખાલી દેખાડવાનો બગીચો નથી. અહીં તો બાળકો પોતે જ શાકભાજી ઉગાડે છે. પાલક છે, મરચાં છે અને કેટલીક ઔષધીય વનસ્પતિઓ પણ. એની સંભાળ પણ એ જ રાખે. આપણે આજે એ સમજવું છે કે આ નાનકડા પ્રયાસમાંથી શું મોટું શીખી શકાય છે. એમને મને પેલું વાંચીને બહુ ગમ્યું, બાળકોનો ઉત્સાહ. એક છોકરો રોજ સવારે આવે, પાણી આપે એના પાલકના છોડને અને પાછો પૂછે, મારી પાલકની પાંદડીઓ કેટલી લીલી લાગે છે ને. કેટલી નિર્દોષતા. અને પેલી બીજી બાળકી, એને મરચાં ઉગાડવા બહુ ગમે, કેમ કે જલ્દી ફૂલ આવી ગયા એના પર. અને પાછી કહે કે મમ્મી કહે છે હવે બજારમાંથી ઓછું લાવવું પડે છે. આ નાની વાતો જ બહુ મહત્વની છે નહીં? બિલકુલ સાચી વાત છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખાલી એક બગીચો નથી. આ તો ખરેખર એક જીવંત પ્રયોગશાળા છે. એક જીવતો જાગતો વર્ગખંડ કહી શકાય. પુસ્તકો આપણને ખેતી કે પર્યાવરણ વિશે કહી શકે, પણ અહીં બાળકો સીધો અનુભવ મેળવી રહ્યા છે. પોતાના હાથે બીજ રોપે, છોડને મોટો થતો જુએ અને સમજે કે આ ખોરાક આપણી થાળી સુધી આવે છે કેવી રીતે. અને આ અનુભવ પેલું પુસ્તકના જ્ઞાન કરતાં તો ઘણું વધારે ઊંડું ઉતરે અને યાદ પણ રહી જાય. હા, તમે જીવંત પ્રયોગશાળા કહ્યું એ બરાબર છે. પુસ્તકો કદાચ નિષ્ફળતા વિશે સીધું ન શીખવે, પણ બગીચામાં કોઈ છોડ માનો કે ન ઉગ્યો અથવા સુકાઈ ગયો તો એ પણ એક શીખ છે ને. અને પેલી ધીરજની વાત, છોડને ઉગતા જોવામાં જે ધીરજ કેળવાય એ ક્યાં વાંચીને આવડે. સ્ત્રોતમાં શિક્ષકના અવલોકનો પણ આ જ કહે છે, ખરું ને? હા, બરાબર. સ્ત્રોતમાં એ જ વાત પર ભાર મુકાયો છે. શિક્ષક પોતે જ કહે છે કે આ પ્રોજેક્ટથી બાળકોમાં ઘણા ગુણો વિકસી રહ્યા છે. એક તો પેલી ખેતીની પાયાની સમજ, જમીન કેમ તૈયાર કરવી, વાવણી, નિંદામણ, પાણી આપવું, આ બધું. બીજું, એમને એ સમજાય છે કે ખોરાક ઉગાડવા માટે જમીન કેટલી જરૂરી છે, પાણી અને હા, મહેનત. સખત મહેનત વગર કંઈ ન મળે. આનાથી શું થાય? ખોરાક પ્રત્યે માન વધે, એનો બગાડ ઓછો થાય. અને પેલું ટીમવર્ક અને પર્યાવરણ પ્રત્યે લગાવની વાત હતી, એ કેવી રીતે? જુઓ, જ્યારે બાળકો સાથે મળીને ક્યારા બનાવે છે કે પછી વારાફરતી પાણી આપવાની જવાબદારી લે છે અથવા તો સાથે મળીને શાકભાજી તોડે છે, લણણી કરે છે, ત્યારે સહકાર શીખે છે, જવાબદારીની ભાવના કેળવાય છે, એકબીજાને મદદ કરવાની વૃત્તિ અને પોતાના કામની જવાબદારી લેવાનું શીખે છે. અને જ્યારે પોતાના હાથે ઉગાડેલા છોડને જુએ, એના પર આવતા જીવજંતુઓને જુએ, ત્યારે પ્રકૃતિ સાથે એક જોડાણ અનુભવે છે. આ ખાલી પર્યાવરણનું જ્ઞાન નથી, પણ એના પ્રત્યે પ્રેમ જાગે છે, એ વિકસે છે ધીમે ધીમે. એટલે કે આ બધું ફક્ત શીખવા પૂરતું જ નથી, એના નક્કર પરિણામો પણ છે જે દેખાય એવા. જેમ કે પેલી વાત કે તાજી ઉગાડેલી શાકભાજીનો ઉપયોગ શાળાના નાસ્તામાં થાય છે. મને લાગે છે આ બહુ સુંદર પાસું છે. બાળકો જે ઉગાડે છે એ જ ખાય છે. અરે વાહ! ચોક્કસપણે આખું ચક્ર પૂરું થાય છે અહીંયા. બાળકો ખાલી ઉગાડતા નથી, પણ પોતાની મહેનતનું ફળ ચાખે પણ છે. અને સ્ત્રોતમાં પેલો એમનો આનંદ જે વ્યક્ત થયો છે, હા, અમને અમારી જ ઉગાડેલી બાજીથી બનેલો ખોરાક બહુ ગમે છે, એ ખરેખર અમૂલ્ય છે. આનાથી તેમને પૌષ્ટિક આહારનું મહત્વ પણ સમજાય. અને કદાચ પેલું જંક ફૂડ પ્રત્યેનું આકર્ષણ થોડું ઓછું પણ થાય. પોતાના ખોરાક સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરે છે. આ બધી વાત સાંભળીને એવું લાગે છે કે આ પ્રોજેક્ટના જે ફાયદા છે એ ખાલી શાળાના કલાકો કે વર્ષ પૂરતા નથી. એનો પ્રભાવ તો ઘણો લાંબો ચાલી શકે છે. બરાબર. એ જ મુદ્દો વિચારવા જેવો છે કે આ અનુભવ જે છે એ બાળકોના ભવિષ્યના દૃષ્ટિકોણને કેવી રીતે ઘડશે. જ્યારે આ બાળકો મોટા થશે ત્યારે શું તેઓ ખોરાક ક્યાંથી આવે છે, તે કેવી રીતે ઉગે છે, પ્રકૃતિ સાથે આપણો શું સંબંધ છે, એ બધા વિશે વધુ સભાન હશે. શું આ અનુભવ તેમને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર નાગરિક બનાવશે? મને લાગે છે કે આ નાનકડો બગીચો કદાચ આવતીકાલના મોટા ફેરફારોના બીજ રોપી રહ્યો છે. ખરેખર એક નાનકડી જગ્યા, પણ એમાં કેટલું બધું સમાયેલું છે. આ વિસણવેલ શાળાનો કિચન ગાર્ડન પ્રોજેક્ટ સાચે જ શિક્ષણ, પ્રકૃતિ અને સ્વસ્થ જીવનશૈલીનું એક બહુ સરસ ઉદાહરણ છે. જેમ સ્ત્રોતમાં છેલ્લે કહ્યું છે, એ ખરેખર પ્રકૃતિના એક જીવંત પાઠ છે. વર્ગખંડની બહાર ભણાવાતો જીવંત પાઠ.